ભાવનગરના રમતવીરો સાથે અન્યાય થતો હોવાને પગલે કેટલાક રમતવીરો શહેરની પ્રદક્ષિણા કરીને માતાજીના દર્શને પહોંચી પોતાના વિરોધનો પ્રારંભ કર્યો છે। રમતવીરો સાથે વારંવાર અન્યાય થતો હોવાનો આક્ષેપ કરાયો છે। સેપક ટકરાવ એસોસિએશન ઓફ ગુજરાતના સેક્રેટરી દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે। સેપક ટકરાવ રમત દીવ ખાતે યોજાઈ હોય તેના સિલેક્શનની જાણ કરવામાં આવી નથી। ભાવનગરના રમતવીરો સાથે આ અન્યાયને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓલ ઇન્ડિયા લેવલે નેશનલ તથા મેડાલિસ્ટ ભાવનગરના 15 જેટલા ખેલાડીઓ હોવા છતાં જાણ કરાઈ નથી। ભાવનગરના જીએસએમ સ્પોર્ટ્સ ક્લબ ઘોઘા સર્કલના અખાડામાં આ ખેલાડીઓ પ્રેક્ટિસ કરે છે ત્યારે અન્યાયને પગલે અલગ વિરોધનો પ્રારંભ કરાયો છે। હું યશ હાલગોતર સેપક ટેકરા એસોસિએશન ભાવનગર સેક્રેટરી। આ ખેલો ઇન્ડિયા સેપક ટેકરા એસોસિએશન દીવ ખાતે જે રમાયેલ એમાં કોઈ પણ સિલેક્શન માટે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ગુજરાતના સેક્રેટરી તરફથી આવી નથી। કોઈ પણ ફોન દ્વારા કે ઈમેલ દ્વારા કોઈ પણ રીતે જાણ કરવામાં આવી નથી ને વોટ્સએપ કાંઈ એવું કોઈ પ્રૂફ નથી કે વોટ્સએપમાં મેસેજ મૂકી દેવી એટલે કે દરેક જિલ્લાના સેક્રેટરીને જાણ થઈ જાય। વોટ્સએપમાં તો એવું બને કે ક્યારેક ફોન કોઈનો બંધ હોય ને ક્યારેક ચાલુ હોય। એ પ્રકારે ભાવનગરના સેક્રેટરી તરીકે મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોવાથી ભાવનગરના કોઈ પણ ખેલાડીને હું પણ જાણ કરી શક્યો નથી। અને દુઃખી વાતનું છે કે ઓલ ઇન્ડિયામાં જ્યારે પણ સૌથી પ્રથમ મેડલ આવેલ એ દરેક ભાવનગરના ખેલાડી લાવેલ, એટલે આ દુઃખ અત્યારે વ્યક્ત કરી છે। સોનલબેન છે, અમારી યાત્રા અહીંયા પહોંચે આ માતાજીનું કામ એવું છે કે મેળામાં લોકોને પણ બહાર લાવે છે અને આ માતાજી બધી મનોકામના પૂરી કરે છે। મારું નામ મનીષા શિયાળ છે અને હું આ માતાજી પાસે આવી છું કે બધાની મનોકામના પૂરી થાય અને આ છોકરાઓનો સર મહેનત કરે છે એને સફળ થાય। મારું નામ ગોહિલ પ્રીતિ છે। આજે ગુજરાતના બાળકો આરે અન્યાય થયો એ ફરીવાર બીજા બાળકો આરે ન થાય તેથી અમે મેડીમાં દર્શન કરવા આવ્યા છે અને માતાજીને પ્રાર્થના કરીએ કે અમારા બાળકો આરે જે ખોટું થયું ને બીજા બાળકો આરે ક્યારેય ન થાય। પણ આજે અમારે પ્રજા માટે ભાવનગરની સર્વેક્ષણા કરવી પડી। રમતવીરો માટે અમારા ઓલ ઇન્ડિયા લેવલે ગોલ્ડ મેડલિસ્ટ અને સિલ્વર મેડલિસ્ટ એસોસિએશન હોય કે સ્કૂલ ગેમ હોય, અમારા ભાવેણા વાસી અને ભાવેણાના રમતવીરોએ અપાવડાવેલો છે। તો આજે અમારા ભાવેણાના પ્લેયરો હારે સેપક ટેકરાના સેક્રેટરી હંમેશા ઓરમાયું વર્તન કરે છે, તો અમે એની લડત માટે નીકળ્યા છીએ। તો મારા પાયાના પથ્થર જેવા મારા મોટા સાહેબ હિતેશભાઈ વ્યાસના ઘરે અમે ચા પાણી પીને આજની અમે કાર્યવાહી પૂરી કરવી છે। હવે 2 દી પછી આની આગળ કાર્યવાહી। હું દિહોરા નીરવ ભરતભાઈ આજ ગ્રાઉન્ડમાં રમેલો છું અને ભાવનગરના એક ખેલાડી તરીકે હું મારી દુઃખભરી લાગણીને વ્યક્ત કરવા માગું છું। સેપક ટેકરાવની જ્યારે રમતમાં શરૂઆત થઈ ત્યારે ગુજરાત તરીકે મેં પ્રતિનિધિત્વ કરીને અંડર 14માં સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરીકે અને હું ગુજરાતનો કેપ્ટન પણ એમાં રહી ચૂકેલો છું અને પહેલો મેડલ બ્રોન્ઝ મેડલ તરીકે ગુજરાતમાં ભાઈઓના મેડલ તરીકે મેં શરૂઆત કરાવડાવેલી હતી। સખત મહેનત અને પ્રયત્ન છતાં અમે આ સ્તર ઉપર પહોંચ્યા હતા અને સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સાથે સાથે એસોસિએશનની પણ ઘણી નેશનલો મેં રમેલી છે, છતાં પણ જ્યારે આવી રીતના સિલેક્શન આવતા હોય, મોકાની તકો આવતી હોય ત્યારે આવી રીતના અમને કાંઈ જાણ કરેલું નથી। એટલે અમારી લાગણીને અમે રજૂ કરતા
વિડીયોના મારફતથી તમને જાણ કરવા માગીએ છીએ. એસોસિએશનમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ છું અને અમને જાણ કરવામાં આવી નથી કે ખેલો ઇન્ડિયામાં સિલેક્શન છે એમ. હું ઉર્વી ચેતનભાઈ વેગડ, હું એસોસિએશન રમેલી છું અને મારે સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ છે. હું મેડાલિસ્ટ હોવા છતાં અમારા ગુજરાતના સેક્રેટરીએ મને આજે ખેલો ઇન્ડિયાની રમાણી એમાં મને સિલેક્શન માટે નથી બોલાવી. હું અવારનવાર જ્યારે નેશનલ એસોસિએશનમાં જાઉં છું ત્યારે મને બીજા જિલ્લાના સેક્રેટરીને બધા એવા કહેતા હોય છે કે તું બહુ સરસ રમે છે, પણ હું સોલંકી ટીયા વિપુલભાઈ, હું આ જ ગ્રાઉન્ડમાં રમી છું. મારે બ્રોન્ઝ અને સિલ્વર મેડલ પણ છે. જૂની પ્લેયર છું, એટલા રમું છું, પણ છતાં અમને જાણ કરવામાં આવતી. અમારા ભાવનગરના સેક્રેટરી બધા એક્ટિવ છે, છતાં પણ અમને જાણ કરવામાં આવી નથી અને બીજા જિલ્લાના પેરેન્ટ્સોને પણ જાણ કરવામાં આવે છે.